રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત નંદેસરી પોલીસે ફ્રોડનો ભોગ બનનારને રૂપિયા પરત અપાવ્યા। વડોદરા શહેરના સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિઓને નંદેસરી પોલીસે ગુમાવેલા રૂપિયા પરત અપાવ્યા। વડોદરા શહેરમાં રોજબરોજ સાયબર રોડમાં લોકોએ રૂપિયા ગુમાવ્યા હોવાના બનાવોની ફરિયાદ સાયબર ક્રાઇમ તથા પોલીસ મથકોમાં નોંધાઈ રહી છે। ત્યારે આ ફરિયાદોમાં ચિંતાજનક વધારો થતાં પોલીસ એક્શનમાં આવી હતી। તદુપરાંત સાયબર ફ્રોડ કરીને લોકો પાસેથી રૂપિયા લૂંટી લીધા સાયબર ફ્રોડ ગેંગને ઝડપી પાડવા માટે સક્રિય બની છે। ત્યારે નંદેસરી પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલ વ્યક્તિને રૂપિયા 3 લાખ ઉપરાંતના રૂપિયા પરત આપી ભોગ બનનારના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે। अपना नंदेसरी पोलीस स्टेशन की हद में चालू वर्ष 2024 वर्ष में 13 जेटला फरियादी क्षमोए साइबर क्राइम थी भोग बनेलानी अने पोताना रूपियाનું ચીટિંग થયેલાની ફરિયાદ હકીકત નોંધાઈ। જેના ભાગરૂપે જે તે વખતે જ 1930 ઉપર ભોગ બનનારે ફરિયાદ નોંધેલી અને આ અવેરનેસના કારણે નંદેસરી પોલીસે 3,03,000 અને 6 રૂપિયા જેટલી રકમ આ 13 જેટલા નાગરિકોને રિફંડ કરાવેલા છે। સાયબર ક્રાઇમ એક મોટું ચેલેન્જ છે બધું, પરંતુ દિવસે ને દિવસે પોલીસ પણ આમાં ગામડે ગામડે અને જુદી જુદી જગ્યાઓ પર સ્કૂલો કોલેજોમાં અવેરનેસ કાર્યક્રમો કરે છે। આપણા માધ્યમથી એવું કહેવું છે કે બિનજરૂરી લિંક, ઓટીપી કે એવા કોઈપણ કોલ્સને એવોઇડ કરો કે જે આપણને છેતરતા હોય। સાયબર ક્રાઇમ આપણી નાણાકીય વ્યવસ્થાને ખોરવવા પ્રયત્ન કરેલ છે, પણ આપણે બધા સજાગ રહીએ અને આવા કોઈપણ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તેનું આપણે કાળજી લઈએ। અમે વડોદરા શહેર પોલીસ પ્રયત્નશીલ છીએ કે અમે અમારું બેસ્ટ આઉટપુટ આપીએ।